નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીમડિયા ગામે ભારતીય રિઝર્વ બેંકની બનાવટી ચલણી નોટોમાં સંડોવાયેલ વધુ 2 આરોપીઓને ઝડપી પાડતી દાહોદ એસઓજી। दाहोद डिस्ट्रिक्ट एलसीबी और एसओजी ने संयुक्त कार्यवाही के तौर पे कुछ दिन पहले जो फेक करेंसी का केस किया था, उसी केस के सिलसिले में आज और 2 लोगों को गिरफ्त में लिया गया है, जिनके नाम कृष्णकांत पंचाल है और दूसरे का नाम मुकेश मुनिया करके है। इन दोनों का रोल इसमें ये था कि जो हुसैन पीरा अलग अलग स्टेट में अपना जो फेक करेंसी नेटवर्क चला रहा था, उसको गुजरात लाने का काम और गुजरात के अलग अलग लोगों से संपर्क कराने का काम जो है ये डिम्पल ने किया था और वो उसमें 30% तक का पार्टनर भी था। उसी के ज़रिए इन लोगों ने मध्य प्रदेश और महाराष्ट्र से जो पेपर्स मंगाए थे, जिसके ऊपर गांधी जी का वाटरमार्क आरबीआई भारत लिखा हुआ और सिक्योरिटी थ्रेड जो होता है उसके साथ तैयार किए गए पेपर्स ये डिम्पल ने मंगाए थे और उसने 400 पेपर मंगा के उसमें से 100 पेपर ये मुकेश को दिए गए थे और मुकेश ने उन्हीं 100 पेपर को जो राजस्थान में पकड़ा गया शुक्ला उसको दिए गए थे। तो इसी तरीके से इन लोगों के तार जोड़ते हैं और ये लोग उसके ऊपर बाद में प्रिंट करके ये फेक करेंसी चलाने का नेटवर्क चला। તાજેતરમાં ફતેપુરા તાલુકાના લીમડિયા ગામે માંડલી ફળિયામાં રહેતા કાનજીભાઈ ખુમાભાઈ ગરાસિયા નાઓએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ભારતીય રિઝર્વ બેંકની બનાવટની ખોટી ચલણી નોટો તથા તે બનાવટી ચલણી નોટો બનાવવાના કાગળો મળી આવેલ, જે અનુસંધાને એલસીબી એસઓજીના અધિકારી કર્મચારીઓની ટીમે આ ગુનામાં સંડોવાયેલ વધુ 2 આરોપીઓને ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પકડાયેલ આરોપી કૃષ્ણકુમાર ઉર્ફે ડિમ્પલ સનોપ કાંતિલાલ પંચાલ રહેવાસી સંજેલી તથા મુકેશ ગુલસિંહ મુનિયા રહેવાસી આંબા જાલોદ તથા હરિશ્ચંદ્ર ઉર્ફે વિષ્ણુભાઈ પુરુષોત્તમદાસ પંચાલ રહેવાસી પેતાપુર તલફળિયું તાલુકા જાલોદ જિલ્લા દાહોદ તથા કાનજીભાઈ ખુમાભાઈ ગરાસિયા રહેવાસી લીમડિયા માંડલી ફળિયું તાલુકા ફતેપુરા જિલ્લા દાહોદ તથા મુકેશભાઈ જોગડાભાઈ કામોલ રહેવાસી ચાલોર નિશાન ફળિયું તાલુકા ફતેપુરા જિલ્લા દાહોદ તથા રાકેશભાઈ વરસિંહભાઈ પારગી રહેવાસી વાંગણ નદી ફળિયા તાલુકા ફતેપુરા જિલ્લા દાહોદ તથા સુખલાભાઈ જવલાભાઈ સંગાડા રહેવાસી થેરકા નાઓએ સને 1939ના ડબલ ધારીવાળા રાજા રાણીના સિક્કા અને ₹5ની 5 હરણ ફાળવાળી નોટ, જેમાં હરણ ઊભા અથવા બેઠેલા હોય તેવી નોટો તેમજ સને 2018ની સાલની ₹2018 નોટોની બહુ ઊંચી કિંમતે બજારમાં વેચાતી હોવાની માન્યતા આધારે આવા સિક્કા તેમજ નોટોની શોધખોળ કરતા હતા। આ ઉપરાંત તાંત્રિકો મારફતે વિધિ કરાવી નોટોનો વરસાદ થાય, જેનાથી ટૂંક સમયમાં પૈસાદાર બની શકાય તેવી માન્યતા સાથે એકબીજાના સંપર્કમાં હતા। હાલમાં પકડાયેલ આરોપીઓ પૈકી કૃષ્ણકુમાર રૂપે ડિમ્પલ પોતાના ઘરે ફોટોગ્રાફીનું કામ કરે છે। આ ફોટોગ્રાફી માટે અલગ અલગ સોફ્ટવેરની જરૂર પડતી હોય છે, જેથી સોફ્ટવેર વેચતા ઇન્દોર ખાતે રહેતા છોટુભાઈ સાથે સોફ્ટવેર બાબતે કોન્ટેક્ટમાં આવેલ અને ડિમ્પલના ઘરે લગ્ન પ્રસંગમાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે છોટુભાઈને બોલાવેલ। ત્યારે છોટુભાઈ આ ડિમ્પલના ઘરે 2-3 દિવસ રોકાયેલા। તે વખતે છોટુભાઈ સાથે રાજા રાણીના સિક્કા, હરણ ફાળવાળી નોટ વગેરે બાબતે વાતચીત થયેલ અને કોઈ કોન્ટેક્ટ હોય તો ડિમ્પલને જણાવવા કહેલ। છોટુભાઈએ ડિમ્પલનો કોન્ટેક્ટ ફિરોજ રહેવાસી ખંડવા એમપી સાથે વાતચીત કરાવેલી। ડિમ્પલ અને ફિરોજ એકબીજાના સંપર્કમાં આવ્યાના થોડા સમય બાદ ફિરોજે ડિમ્પલને જણાવેલું કે આવા 1939ના સિક્કા અને હરણ ફાળવાળી નોટો તો નથી, પણ મારો એક હુસૈન પીરા નામનો ઓળખીતો છે જે એકબીજાને ડબલ પૈસા આપે છે, જે નોટો એટીએમ બેંક બધી જ જગ્યાએ ચાલે છે તેમ જણાવેલ અને ફિરોજે હુસૈનનો મોબાઈલ નંબર આપેલ, જેથી હુસૈનનો સંપર્ક કરાતા 10થી 15 દિવસમાં જાલોદ આવવાનું જણાવેલ। ત્યારબાદ હુસૈન પીરા જાલોદ આવેલો, ત્યારે જાલોદમાં અનાજ માર્કેટ યાર્ડની બહાર ચાની હોટલ ઉપર ડિમ્પલ, વિષ્ણુ, શુક્લાભાઈ ભેગા થયેલા અને ત્યાં હુસૈન પીરાએ જણાવેલ કે તમે 1 લાખ આપો તો હું તમને 2 લાખ આપીશ, જે નોટો એટીએમ બેંક બધી જ જગ્યાએ ચાલશે। ત્યારબાદ બધા છૂટા પડેલા, જેના એકાદ મહિના પછી હુસૈન પીરા પોતાની પાસે આરબીઆઈ ભારત અને 500 લખેલ લીલી પટ્ટીવાળા કાગળો લઈ જાલોદ આવેલ અને ડિમ્પલ સાથે ફતેપુરા ગયેલ। ત્યાં વિષ્ણુ અને કાનજીભાઈ મળેલા અને ત્યાંથી હુસૈન પીરા, વિષ્ણુ અને કાનજી આ કાગળો લઈ માનગઢ ખાતે પ્રભુ નામના ઈસમને મળવા ગયેલા। ત્યાં પ્રભુએ આ કાગળો નહીં ચાલે તેમ જણાવતા પરત આવેલ। આ કાગળો બરાબર નહીં હોવાના કારણે ડિમ્પલે ફરીથી ફિરોજનો સંપર્ક કરતા ફિરોજે એક મહારાષ્ટ્રના ઈસમનો કોન્ટેક્ટ કરાવેલ, જે ગાંધીજીના વોટર માર્ક તેમજ આરબીઆઈ ભારત અને
500 લખેલ લીલી પટ્ટીવાળા સિક્યુરિટી થ્રેડવાળા કાગળો આપે છે, જેથી મહારાષ્ટ્રનો હિસ્સામાં સેમ્પલ તરીકે 5 કાગળો ડિમ્પલ પંચાલને આપી ગયેલ, જે ચાલે એવા ન હતા, જેથી બીજા સારી ક્વોલિટીના કાગળો એક પેજના ₹200ના ભાવે 400 કાગળો ખરીદેલ, જે પૈકી 100 કાગળો ₹300ના ભાવે મુકેશને વેચી દીધેલ, જે કાગળો મુકેશે થેરકા ગામના શુક્લાભાઈને વેચી દીધેલ અને બાકીના કાગળોમાંથી 5 કાગળો ઉપર પોતાના ઘરે કોમ્પ્યુટર અને સ્કેવેરનો ઉપયોગ કરી નોટો છાપેલ, જે નોટો સારી ક્વોલિટીની ન હોવાથી પોતાના ઘરે સળગાવીને નાશ કરી દીધેલ અને બાકીના કાગળો જે એક કાગળના ₹300ના ભાવે અલગ અલગ ઇસમોને વેચી દીધેલ. આમ એક કાગળ ઉપર ₹100 લેખે 400 કાગળો ઉપર ડિમ્પલે ₹40,000નો ફાયદો મેળવેલ. આમ તેલંગાણાના હુસેનપીરા જે 8 રાજ્યોમાં નકલી નોટોનું નેટવર્ક ધરાવે છે, તેને ગુજરાતમાં અને દાહોદ જિલ્લામાં પગબસેરો કરાવવામાં અને સંપર્ક કરાવી ગુનો આચરવામાં સૌથી મુખ્ય ભૂમિકા ડિમ્પલ પંચાલની રહેલ છે. આ કામે હાલ અગાઉ પકડાયેલ 5 આરોપીઓને રિમાન્ડ પૂરા થતાં નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે અને વધુ 2 આરોપીઓ કૃષ્ણાકુમાર ઉર્ફે ડિમ્પલ સનોપ કાંતિલાલ પંચાલ રહેવાસી સંજેલી તથા બીજું મુકેશ ગુલસિંહ મુનિયા રહેવાસી આંબા જાલુદને ગુનામાં કામે અટક કરેલ છે. હજુ કેટલા આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ છે તેની વિગતો મેળવવા સારું આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ રહેલ છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ.